નારાજ હોય બોલાવી આવે, કાકા નારાજ હોય બોલાવી આવે, કાકી નારાજ હોય બોલાવી આવે, ફઈ નારાજ હોય બોલાવી આવે, ફુવા નારાજ હોય બોલાવી આવે. બધાય નારાજ માણસોને લગ્નના મોકા ઉપર મનાવી લઈએ. મારા લાલના લગ્ન છે, મારા દીકરાના લગ્ન છે, મારા કલેજાના ટુકડાના લગ્ન છે. આના લગ્નમાં કોઈ નારાજ ના રહેવું જોઈએ. સુબહાનલ્લાહ. તમે બધાયથી માફી તલાફી કરાવી અને બધાયને મનાવી અને લઈ આવ્યા છો. મેં ફૂઈને તો મનાવી લીધી, પણ ડીજે વગાડી અને અલ્લાહ અને એના રસૂલને તમે નારાજ કરી રહ્યા છો. તમારા ઘરે લગ્નના મોકા ઉપર અગર તમે ગીત વગાડશો, સંગીત વગાડશો અને ગુનાહોના અશારને પડશો અને ગીત સંગીત વગાડી અને નાચશો અને નચાવશો, શાદી તો થઈ જશે, પણ તમારા પ્રસંગની અંદર નાની નાની દીકરીઓના કાનમાં એવી શાયરી ગઈ છે જે એમનું ઝહેન ગુનાહ તરફ લઈ જાય છે, જે એમનું ઝહેન ગંદગી તરફ લઈ જાય છે, જે એમનું ઝહેન ગલત રાહ તરફ લઈ જાય છે. અને પછી એના દિલની અંદર ઉમંગ જાગે છે. કોઈ મેસેજ કરવા વાળો મેસેજ કરે અને એને કોઈ જેવો તેવો અગર મેસેજ કરી દે ને તો એ પોતાનો મહેબૂબ એને સમજે છે, એ પોતાના મા બાપથી વધી અને પ્યાર કરવા વાળો સમજે છે. અને હું મારા પરિવારને, મારા પડોશની દીકરીઓને, મારા ભાઈઓ બહેનોની દીકરીઓને બરબાદ થાય એવો માર્ગ નહીં ખોલું. હું તો મુસ્તફા જાને રહેમતનો મિલાદ સજાવીશ.